પાલનપુર ખાતે માં અર્બુદા માતાજીનો 32મો પાટોત્સવ યોજાયો. સમગ્ર કાર્યક્રમમાં ચૌધરી સમાજના દીકરા દીકરીઓ દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું. સમગ્ર સંકુલમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એન્કર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આંજણા ચૌધરી પટેલ સમાજ દ્વારા માં અર્બુદાના 32મા પાટોત્સવને લઈ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 1995માં માઉન્ટ આબુમાંથી માં અર્બુદા માતાજીની જ્યોત પાલનપુર આદર્શ સંકુલ ખાતે લાવી આદર્શ સંકુલ ખાતે માં અર્બુદાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યારથી વૈશાખ સુદ 11ના દિવસે માં અર્બુદાનો ભવ્ય યજ્ઞ યોજવામાં આવે છે. ત્યારે પાલનપુર ખાતે આંજણા પટેલ કેળવણી મંડળ તથા આંજણા ચૌધરી પરિવાર મંડળના સંયુક્ત આયોજન હેઠળ માં અર્બુદાના 32મા પાટોત્સવ દિવસને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો હતો, જ્યાં ભક્તો દ્વારા માતાજીના ગરબા ગાઈ ઉત્સવને ભવ્ય બનાવવામાં આવ્યો હતો. સાથે સાથે આયોજકો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ રૂપે ભોજનનો લાભ લીધો હતો. ઉપરાંત ધાર્મિક વિધિ મુજબ હવન અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવી રહ્યો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠા આંજણા ચૌધરી સમાજના યુવાનો, વડીલો, બહેનો સહિત હજારો લોકોએ ઉપસ્થિત રહી ધાર્મિક એકતા અને સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા. ત્યારે બીજી તરફ સમાજના સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. માં અર્બુદા પાટોત્સવ કાર્યક્રમમાં ભક્તિ, સંસ્કૃતિ અને સમાજની એકતાનું અનોખું મિલન પાલનપુરમાં જોવા મળ્યું હતું.